નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ, નીટ યુજી 2024 ના બધા જ સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ ખૂબ જ આતુરતાપૂર્વક આજની ડેટની રાહ જોઈ રહ્યા હતા. હું આજે વિડીયો પણ એટલે જ વહેલો રિલીઝ કરું છું. 3 કલાક આપણે જેને ટોપ લેવલે માનીએ છીએ આપણી સુપ્રીમ કોર્ટ, ડીવાય ચંદ્રચૂડ, એક છે જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા. આ 3 જણાની એક બેચ હતી. હંમેશામાં બેચ બેસતી હોય. સામે 35 જણાની પિટિશન અલગ અલગ હતી. એટલે મેં ઘણી વખત કીધું છે કે આ બધાની અંદર ગવર્મેન્ટ એક તરફ છે, એક તરફ ઓર્ગેનાઇઝેશનો છે, એક તરફ આ જે બોડીએ એક્ઝામ લીધી કે જેને ગવર્મેન્ટે જ બનાવી છે એ પણ છે, ઇન્વેસ્ટિગેશન સોંપાણું છે. જે કાંઈ પ્રોબ્લેમ્સ થયા છે જેને આપણે સીબીઆઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, જે સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં હોય છે, મતલબ આ બધા જ લોકો સાથે અને સામે સુપ્રીમ કોર્ટ છે. 35 પિટિશન ટોટલ હતી. એટલે પહેલો પ્રોબ્લેમ એ આવ્યો, જેમ આપણે અત્યારે ફેક સ્ટોરીઓ, ફેક ન્યૂઝ, ફેક વિડીયોઝ અને આપણે મિસગાઈડ થાય છે, ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ પણ થાય છે બહુ હેવી, તો એ બેચને પણ થયું. તમને લાઈવ જોજો. હું એટલા માટે આ બધી ડિટેલ્સ આપું છું કે ક્યાંક હવે આપણે ઊભા રહેવાની જરૂર છે આવી ફેક સ્ટોરીઓથી, ફેક ન્યૂઝથી પણ. નહીં તો ઘણું જ ડિસ્ટર્બ કરી જશે આપણને, આખા સમાજને. એમણે બહુ સરસ એક મુદ્દો આપ્યો કે 35 પિટિશન છે અને તમે અલગ અલગ જાતના સ્ટેટમેન્ટ આપો છો, પણ આ 24 લાખ બાળકોનું ભવિષ્ય સાથે જોડાયેલું છે. અમે ઓવરનાઇટ આમાં કોઈ સીધું ડિસિઝન ના આપી શકીએ કાલથી રિનીટ લઈ લેજો. એ વ્યાજબી પણ નથી અને બહુ મોટા માસને નુકસાન થાય એમ હોય, બહુ આખા સમાજને બહુ આની લાંબી ઇફેક્ટો આવે. એમણે પહેલું જે એક ડિસિઝન આપ્યું છે કે 35 પિટિશનના જે કોઈ વકીલ છે બધાને કીધેલું છે, લોયર્સ છે, કે તમે સાંભળજો, આ સ્ટેટમેન્ટ બહુ વિચારવા જેવું છે, કારણ કે એ લેવલે લોકો છે એને ખબર જ હોય કે આની સમાજ ઉપર શું ઇફેક્ટ આવે, આ બાળકોને કેવી માનસિક અત્યારે પરિસ્થિતિ હોય એમની. એમણે પહેલું બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે કે હવે આનું નેક્સ્ટ હિયરિંગ જે કંઈ ગુરુવારે થશે એની અંદર તમે 35 સાથે મળીને એક 10 પેજ પણ એને બહુ ટ્રાન્સપરન્સીથી લિમિટેડ કીધું છે કે એવું નથી કે તમે ત્યાં સ્ટોરી લખીને મૂક્યા જ રાખો. તમે 10 પેજની શોર્ટ આખી એક સમરી તૈયાર કરી અને મૂકો. આવી રીતે જેમ સ્ટેટમેન્ટ તમને જેવી પિટિશનો થઈ છે એ બધાનું આવી રીતે જજમેન્ટ શક્ય નથી. આ પહેલો મુદ્દો આમાંથી તારવી શકાય કે જે બાકી આખા સમાજને ઇફેક્ટ કરે છે, કે તમે એક 10 પેજની શોર્ટ આપો, વ્યવસ્થિત બધાનો આન્સર જોશું આપણે. નંબર 2, આપણે એક સ્ટેપ બાય સ્ટેપ હું તમને બધું જ અપડેટ આપું છું. કદાચ તમે આટલું બધું લાઈવ ના જોઈ શકો, ઘણું આવું લાઈવ મળે. મેં પણ એક ગૂગલમાં આવી રીતે સર્ચ કરીને જ આ એક ન્યૂઝનું હેડલાઇન લીધી છે. આવી જ રીતે ટાઈમ્સની પણ તમે એક લઈ શકશો. એને પણ આવી જ રીતે સુપ્રીમ કોર્ટનું હિયરિંગ આખું મૂક્યું છે, રાઈટ, હિયરિંગ હાઇલાઇટ્સ. એમાં પણ પહેલું સ્ટેટમેન્ટ એક લાઈવ, હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને પણ ક્રેડિટ આપીશ જ, કારણ કે એનો વિડીયો અત્યારે અહીંયા લાઈવ કરી રહ્યો છું. might not be proper to order retest and exam conducted on such a massive scale, says CGI. આટલા મેસિવ સ્કેલ ઉપર લેવાયેલી એક્ઝામનું જો આપણે એક્સપેક્ટ કરતા હોય કે 3-4 કલાકની હિયરિંગ પછી રિનીટનું રિઝલ્ટ ઓકે ડિક્લેર થઈ ગયું, તો એ ઇમ્પોસિબલ છે. આપણે હાઇલાઇટ્સ ઉપર મેઇન જોશું. અત્યારે ચુકાદો આવો છે કે ઓન ધ સ્પોટ પહેલું આપણાનું આઉટકમ એ કાઢી શકીએ. સુપ્રીમ કોર્ટ એવું કીધું કે જે આ 35 હિયરિંગ છે તમે એક શોર્ટમાં આપો. આજે તો મારે પણ ઇવન નોટ્સ તૈયાર કરવી પડી છે કે હું બાળકો સુધી કોઈ એવા નેગેટિવ સ્ટેટમેન્ટ, નેગેટિવ ન્યૂઝ પણ ના આપું કે જેના લીધે આખું જે કંઈ જે કોઈ પરિસ્થિતિ પેદા થઈ છે એમાં વધારે પથરા નાખું, વધારે ડિસ્ટર્બ કરું. એટલે પહેલું મેં એનાથી સ્ટાર્ટ કર્યું. 35 લોકોને ગુરુવાર આવી રીતે લોકોએ બહુ શોર્ટ, વ્યવસ્થિત મળીને એક નોટ તૈયાર કરવાની કીધી છે, જેના ઉપરથી લેશે એ બધું. એણે સીબીઆઈ ને પણ ગાઈડલાઈન આપી દીધી છે પ્રોપર કે તમે બુધવાર સુધીમાં, ગુરુવાર નહીં, બુધવાર સુધીમાં કમ્પ્લીટ, અત્યાર સુધીમાં તમે શું ઇન્વેસ્ટિગેશન કર્યું, કેટલી એફઆઈઆર આખા દેશમાંથી નોંધાયેલી છે,
અત્યારે આપણી પાસે 4-5 સ્ટેટના નામ છે, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, દિલ્હી, પણ ટોટલ કેટલા સ્ટેટમાંથી કેટલી એફઆઈઆર થઈ છે? ટેકનોલોજી છે તે ઝડપથી તમે બધું કરી શકો. આ બધી એફઆઈઆર માં શું ઇન્વેસ્ટિગેશન થયું છે? હરિયાણા થી માંડીને ગમે ત્યાં ગોધરાના કનેક્શન અત્યારે બિહાર સાથે નીકળે છે, ઝારખંડ સાથે નીકળે છે, રાઈટ? તો આ બધામાં તમારું ઇન્વેસ્ટિગેશન ક્યાં પૂછ્યું છે એનો ડિટેલ રિપોર્ટ આપો. આ સાથે સાથે હજી પણ જેટલા પણ સ્ટેટમાંથી પેપર લીક વિશે તમારી પાસે કાંઈ પણ મેસેજ આવ્યા છે તો એ કયા સેન્ટરમાંથી અને એ સેન્ટરમાંથી કેટલા સ્ટુડન્ટને બેનિફિટ થયો છે એ તમારું ખરેખર ઇન્વેસ્ટિગેશનનું મેઇન ડાયરેક્શન હોવું જોઈએ. એના માટેનો તમારી પાસે શું રિપોર્ટ છે એ બધું જ તમારે બુધવાર સુધીમાં ફાઇલ કરવાનું છે. સ્પેસિફિક સેન્ટર આઈડેન્ટિફાઈ થઈ શક્યા હોય તમારાથી, સમજો બરાબર, સ્પેસિફિક સેન્ટર તમારાથી આઈડેન્ટિફાઈ થઈ શક્યા હોય કે આ સેન્ટર ઉપરથી પેપરમાં સૌથી વધારે પ્રોબ્લેમ્સ થયા છે, તો એનું રીનીટ પોસિબલ છે કે નહીં એ પણ તમે એને કીધું છે પોસિબલ છે, પણ છતાં પણ તમારી સાઈડથી શું રિવ્યુ છે? તમે ત્યાં કરાવવા માંગો છો ફરીથી રીનીટ? કારણ કે ત્યાં ઘાલમેલ થઈ છે. જેમ ગોધરાની એક સ્કૂલનું નામ આવે છે, ઝારખંડ અને બિહારના એક સેન્ટરના આવા નામ આવે છે, તો એ સ્ટુડન્ટને જ બેનિફિટ થયો છે અને તમારો શું વ્યૂ છે? સીબીઆઈ નો સાંભળજો બરાબર, સીબીઆઈ ને એની પાસેથી આવા બધા રિપોર્ટ્સ માંગ્યા છે. નંબર 2, જેમ મેં કીધું એમ આવી જ રીતે એને એનટીએ ને પણ પ્રોપર આપ્યું છે કે તમે અમારે બીજા બધા આવા અલગ અલગ સ્ટેટમેન્ટ નથી જોતા. 24 લાખ બાળકોએ ફર્સ્ટ ટાઈમ હિસ્ટ્રીમાં એક્ઝામ આપી, તો લાસ્ટ યર 21 લાખે આપી હતી. 3 લાખનો જ વધારો થયો છે ઓવરઓલ. તો આપણે એમ પણ એને જોઈ શકીએ ને. તો તમે 16 લાખ 13 લાખની પણ લીધી છે. મારી ડોટરની એક્ઝામ મને યાદ છે એક્ઝેક્ટ 2018 માં 5/5/2018 સન્ડે કોરોના કાળમાં પણ તમે 16 લાખ 17 લાખની એક્ઝામ લીધી. 13 લાખ તો મારી ડોટર વખતે હતા 2018 માં. 19, 20, 21, 22, 23 દર વખતે નંબર્સ વધ્યા જ છે અને દર વખતે એક્ઝામ લેવાની જ છે. નાના મોટા પ્રોબ્લેમ્સ આવ્યા જ છે એ પણ મેં કીધું. હવે પબ્લિકની અવેરનેસ વધતી જાય છે એટલે ઝડપથી આ બધા મુદ્દા બહાર આવે. નાના મોટા ગફલા તમે મેં લાસ્ટ વિડીયોમાં બધામાં કીધેલું છે, તમે સર્ચ કરજો. 2022, 23 ઘણી જગ્યાએથી ઘણું પકડાણું છે. અત્યારે હું એને બહુ કાન પકડીને જ કહું છું, હું નહીં લઉં કારણ કે મારે એવા કોઈ મુદ્દા બનાવવા નથી. હા, અત્યારે આપણે આ વિચાર કરીએ અને એનટીએ શું કીધું કે આ બધું મૂકી, યસ આપણો મેઇન મુદ્દો એ છે. પહેલા ઓલાને કીધું નેચર ઓફ લીક, કેવી રીતે પેપર લીક થયું છે. નેચર ઓફ લીક મીન્સ કેવી રીતે પેપર લીક થયું છે, પરફેક્ટ તમે રાઇટિંગમાં આપો. નંબર 2, પ્લેસ ઓફ લીક, ગોધરા થયું છે, પટના થયું છે, અહીંયા થયું છે, ત્યાં થયું છે, આ સ્કૂલમાં થયું છે, એ આપો. મતલબ સેન્ટરના નામ આપો. તમારા ધ્યાનમાં કેટલું આવ્યું? સીબીઆઈ એક બાજુ એને ઇન્વેસ્ટિગેશન કર્યું, તમે શું કર્યું છે, તમારી પાસે શું ડેટા છે? ટાઈમ ઓફ લીક સમજવા જેવું છે. ટાઈમ ઓફ લીક, ક્યારે પેપર લીક? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એના ટ્રેઝરી હાઉસ આમાં યુઝ થયા હતા, તો ત્યાંથી જ્યારે સેન્ટર ઉપર પહોંચ્યું ઇન બિટવીન તમારી પાસે કઈ છે એના મેસેજ પરફેક્ટ, જેમ આપણે પ્રિન્સિપાલનો પરફેક્ટ રિવ્યુ જોઈ છે. આ બધું જરૂરી છે ઇન્વેસ્ટિગેશનનો ભાગ. અગેન પ્રશ્ન આજ આવશે, 24 લાખ બાળકોનો ટ્રસ્ટ, વિશ્વાસ જે તમે કયો એ બધું આની સાથે છે. આપણે આને ઇઝીલી ફેંકાફેંકી ના કરી શકીએ. હું એમાં એડ કરું છું એક વર્ડ સાથે સાથે, જે એમણે પણ કીધેલો જ છે કે આ બધું જ પૂરું થયા પછી બેનિફિટ કેટલાને થયો સૌથી જરૂરી છે. એણે કીધું છે સ્પ્રેડ આઉટ કેટલી વારમાં થયું હતું આ બધું જ. પેપર લીક થયું, સપોઝ ચાલો પટનામાંથી થયું કે ઝારખંડમાંથી થયું કે બિહારમાંથી થયું કે નામ બદલાય છે ગોધરામાંથી થયું, ચાલો બધાનો લીકની રેડિયસ શું હતી, કેટલા લોકો એમાં બેનિફિટ છે, એ પણ એનટીએ ને પણ કીધું છે કે તમે ડિટેલ રિપોર્ટ આપો. તમે એ તો જાહેર જ નથી કરતા. ઇવન તમે રિઝલ્ટ ડિક્લેર કરી દીધા કે જે લોકો અત્યારે ઓલરેડી એરેસ્ટ થયા છે, જે કોઈ 4, 6, 10, 11, હું નંબર્સમાં નથી જતો કારણ કે સામે નંબર્સ મોટા છે. 24 લાખ બાળકોનું રજીસ્ટ્રેશન હતું, 23,33,000 કે સમથિંગ એક્ઝામ આપી. હવે એમાંથી 10-20 નંબર્સ કે 50 સ્ટુડન્ટ એરેસ્ટ થયા હશે, તો એ 23 લાખ બાળકોના ભવિષ્યને આપણે નો ડિસ્ટર્બ કરી શકીએ.
એમની પણ આપણે બધી જ વિટંબણાઓ, વ્યથાઓ, પરેશાનીઓ સમજવી પડશે ને. તો એ સુપ્રીમ કોર્ટને હું હેડ્સ ઓફ કહીશ કે એમણે પરફેક્ટ 3 કલાક બધા જ મુદ્દા આપ્યા છે. જરૂર છે આપણે 23 લાખ બાળકોને પણ સમજવાની. આપણે તરત જ કમેન્ટ લખી નાખીએ સર રિનીટ થવી જોઈએ, તમે તેની અગેન્સ્ટ લાગો છો. એવી રીતે હું એક જિમ્મેદાર વ્યક્તિ તરીકે ડાયરેક્ટ સ્ટેટમેન્ટ એ પણ ન આપી શકું કે રિનીટ થવી જોઈએ, એ પણ ન આપી શકું કે ન થવી જોઈએ. મારે એની પ્રોપર છણાવટ થવી જોઈએ. એના બેનિફિશિયરી છે કોણ કોણ, જેટલા સેન્ટરમાં બેનિફિશિયર આવા હોય અને એ માસ મોટો હોય તો એને તાત્કાલિક એના ઉપર એક્શન લેવાવી જોઈએ. જેમ લાસ્ટ યર તમે 2 વર્ષ એમાંથી 1 વર્ષ કર્યું હતું, તો એ લોકોને એજ્યુકેશનથી જ 5-10 વર્ષ દૂર કરવા જોઈએ. એમાં હું સંપૂર્ણ એગ્રી છું. એ એક્શન સુપ્રીમ કોર્ટ જે નક્કી કરે એ લેવાવી જોઈએ, સ્ટ્રોંગ હોવી જોઈએ, જેથી લોકો આવા બાયપાસ, આવા છીંડા, આવા પ્રયત્નો કરતા અટકે. ત્યારે આનું સાચું ઇન્વેસ્ટિગેશન ગણાશે. એટલે એનટીએ ને સુપ્રીમ કોર્ટે બરાબર બધી ગાઈડલાઈન આપી છે. સીબીઆઈ ને પ્રોપર રિપોર્ટ કરવાનો કીધો છે. હું સ્ટેપ બાય સ્ટેપ બધું લેતો જાઉં છું. એનટીએ ને પણ રિટર્નમાં બધું જ કીધું છે કે ભાઈ તમે આ બધા, એને પણ કીધું કે કેટલા સેન્ટરના આવા બેનિફિશિયરી તમારી જાણમાં આવ્યા, કેટલા સ્ટુડન્ટના આવ્યા. એમણે ત્યાં સુધી કીધું, એક વકીલે બહુ સરસ પ્રશ્ન કર્યો હતો સુપ્રીમ કોર્ટમાં જ, જજે તરત જ કીધું કે આ બધું જ તમે એક થઈને આવો, જે મેં તમને કીધું વિડીયોમાં હજી થોડી વાર પહેલા જ, કે બધા ડેટાનો એનાલિસિસ થઈ શકે એમ છે તમારાથી. અને યાદ કરો મારો સોલ્યુશન વાળો વિડીયો, મેં ત્યારે પણ કીધું હતું જે વિચાર અત્યારે સુપ્રીમ કોર્ટમાં જજને પણ આવ્યો છે કે આપણે બોલ ફેંકા રાખી છે, સોલ્યુશન વિશે વિચાર કરવાનો. એમણે પહેલો ક્વેશ્ચન આવો એ વકીલને એ પણ કર્યો કે તમે બધા એક સાથે આવી રીતે પ્રશ્નો જ દીધા રાખશો તો પહેલા સોલ્યુશન વિશે તમે શું વિચાર કર્યો છે? તેમણે તરત કીધું કે આ બધા ડેટાનો એનાલિસિસ થઈ શકે એમ છે કેના ઉપરથી. વકીલે બહુ સરસ પ્રશ્ન કર્યો હતો કે જ્યારે વિન્ડો રીઓપન થઈ તો પહેલા તો શું કામ રીઓપન થઈ, અને રીઓપન થઈ તો એની પાછળ જે લાસ્ટમાં જે 24,000 સ્ટુડન્ટ હવે બહાર આવ્યું, 23-24,000 વોટેવર ફિગર જે કઈ હશે, એનું રજીસ્ટ્રેશન થયું. અને એ વકીલ સાહેબને આવું છે જેમણે પણ એ પિટિશન કરી છે, વકીલ પાછળ કોઈ હશે જ કે જેમણે પિટિશન કરી છે. આપણે એમને બાય હાર્ટ કહેશું થેન્ક્સ, એમણે જે કઈ રિસર્ચ કર્યું હશે એમણે કોર્ટ સુધી પહોંચાડ્યું. પણ એના રિઝલ્ટ આવવા જરૂરી છે. તો એમાં પણ સુપ્રીમ કોર્ટે કીધું કે એ બધા ડેટાનું જો એનાલિસિસ થઈ શકે એમ હોય, જેમ તમે એક આર્ગ્યુમેન્ટ કરો છો કે 24,000 સૌથી વધારે બેનિફિશિયર હશે, એમણે સૌથી વધારે આવા બાયપાસ કંઈક ગોઈતા છે એટલે પાછળથી રજીસ્ટ્રેશન થયું, વોટ એવર. એમની પાસે એમનો પોતાનો વ્યૂ છે, હવે રિસ્પેક્ટ આપવો જ જોઈએ. એમની પાસે પોતાની પાસે કંઈક ડેટા છે એ એમણે રજૂ કરવો જોઈએ, એવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું. ડેટા આપો, એનાલિસિસ થઈ શકે એમ છે એ પણ કયો. ત્યારે હું મારો વિડીયો કનેક્ટ કરું છું, મેં ત્યારે જ કીધું હતું કે આખા ઇન્ડિયાની દરેક એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ પછી કોચિંગ હોય, સ્કૂલ હોય, નાના મોટા આવા સેમી ગવર્મેન્ટ મતલબ કોઈ સમાજના જે આવા ઇન્સ્ટિટ્યૂટો હોય એ બધાની ખરેખર આ જવાબદારી આવે અને એનટીએ આપણી ગવર્મેન્ટ ધારે તો આનું ટ્રાન્સપરન્ટ ઇવેલ્યુએશન અત્યારે ચેક કરી શકે. અત્યારે ગઈ છે બધા સ્ટુડન્ટને OMR ની, તમે ઓર્ગેનાઇઝેશનને મોકલી દો, એ જવાબ આપે કે અમારા આટલા સ્ટુડન્ટ આ સેન્ટરના હતા અને એની OMR તમે જે કોમ્પ્યુટરાઇઝ ચેક કરી છે અને અમે ફિઝિકલ મેચ કરી, એ બંને આન્સર મેચ થાય છે, આવો રિપોર્ટ તૈયાર કરાવો. જેટલા પણ આવા કદાચ બાયપાસ થયા હશે કંઈ પણ, એને આપણને કીધું હતું 1563 ને ગ્રેસ આપ્યો, એ પણ આપણે માગ્યું ત્યારે. ક્યારે પકડાણું? 718 અને 719 માર્કના સ્ટુડન્ટ આવ્યા ત્યારે તો આપણને ખબર પડી કે આટલા સ્ટુડન્ટને ગ્રેસ આપેલો છે. કઈ એલ્ગોરિધમ, કઈ ફિલોસોફી, કયું લોજિક, એ કોઈને નથી ખબર. બસ અમે આવું 2018 નું એક સ્ટેટમેન્ટ લીધું, પણ એ તો ઓનલાઈન એક્ઝામ હતી એટલે લોકોનો ટ્રસ્ટ તૂટ્યો છે, એટલે લોકોને ટ્રસ્ટ નથી. આ જો 718 ને 719 માર્ક તમે ના આપ્યો તો કોઈને ખબર જ ના પડત કે 1563 સ્ટુડન્ટને ગ્રેસ મળ્યો છે, જો એનટીએ જાહેર ન કરત તો. ટાઈમ તો ઘણી જગ્યાએ આવા પ્રોબ્લેમ થયા હશે. પેલા એમણે જ કીધેલું 2 જ સ્ટેટમાં પ્રોબ્લેમ હતો, જ્યારે ગ્રેસ નું આવ્યું ત્યારે 5 સ્ટેટમાં એક્ઝામ લેવાની. ગુજરાતમાંથી પણ એક બાળકે એક્ઝામ આપી. મતલબ જે કોઈ આવા નાના મોટા ઇશ્યુઝ થયા છે
સુપ્રીમ કોર્ટનો એક જ આમાંથી આઉટકમ દેખાય છે. બધાને બુધવાર સુધીમાં રિપોર્ટ કરવાનું કહી દીધું છે. આ અત્યારનું આઉટકમ ટ્રાન્સપરન્ટ ક્લિયર નીકળ્યું છે. સુપ્રીમ કોર્ટે એ પણ કહી દીધું કે આ બધાનો ડેટાનો એનાલિસિસ થઈ શકતો હોય તો એ કરવો જોઈએ, એનો રિપોર્ટ બનવો જોઈએ, જે મેં કીધું તું એક વિડીયોમાં. કાનું રિઝલ્ટ કેવી રીતે આપણે મતલબ લોકોનો વિશ્વાસ કેવી રીતે પાછો લઈ આવવો, એનો આ એક જ રસ્તો છે. અને મેં ત્યાં સુધી કીધું હતું કે પછી એ રિઝલ્ટ જે તે સંસ્થામાં મૂકો, કારણ કે ત્યાં બધા એકબીજાને ઓળખતા હોય, વેલ કનેક્ટેડ હોય. બહુ ઓછા સેન્ટર એવા હોય, જેમ આપણે ગોધરાનો રિપોર્ટ એવો પણ આવે છે કે ત્યાં જુદા જુદા 11 સ્ટેટના બાળકોએ એક્ઝામ બધું બહાર આવશે. દૂધનું દૂધ, પાણીનું પાણી થશે. ઇન્ટેન્સ એક જ છે, અમારો ધ્યેય એક જ છે. જે કોઈ આવા થ્રેટ્સ જેને આપણે કહીએ, આવી જે કોઈ છીંડા બારીઓ, એ બધું બારે આવે. બસ એ બારે આવશે, ઓટોમેટિક રિઝલ્ટ આવશે. સુપ્રીમ કોર્ટે પણ કીધું, યસ, એ સ્ટેટમેન્ટ વાંચવા જેવું છે. અનડિનાયેબલ ધેટ પેપર લીક હેપન્ડ. અમે ક્યાંય ડિનાય નથી કરતા કે પેપર લીક નથી થયું. સમજો સ્ટેટમેન્ટને. સેકન્ડ એને કીધું છે રીનીટ ટેસ્ટ નેસેસરી if tented candidates can not be segregated and leak is widespread. આ જ્યારે મેં વાંચ્યું જે સુપ્રીમ કોર્ટના બે, ત્યારે મને એક ખુદ માન થયું કે ના, આ એક બોડી છે કે જે ખરેખર આપણે જેને ન્યાય તંત્ર કહીએ. આ સ્ટેટમેન્ટ પૂરેપૂરું સમજવા જેવું છે. કીધું છે કે અમે ક્યાંય એવું ડિનાય નથી કરતા કે પેપર લીક નહીં થયું હોય. જે મેં શરૂઆતમાં પણ વિડીયોમાં કીધું, કયા ટાઈમે, કેવી રીતે, કેટલા સ્ટુડન્ટને બેનિફિટ, એ ઇમ્પોર્ટન્ટ હોય. રીનીટ નેસેસરી. જો તમે આમાં જે સ્ટુડન્ટ ને બેનિફિટ થયો છે, એને કાંડ કર્યું છે, શુદ્ધ ગુજરાતીમાં આવું કંઈ કર્યું છે, એને જો તમે સેગ્રીગેટ ન કરી શકો એમ હો, એને તમે છૂટા પાડી શકો એમ ન હો, અને જે લીક થયું છે એનું સર્કલ કેવડું હતું, ખાલી એ સેન્ટરના 10 સ્ટુડન્ટ, 50 સ્ટુડન્ટ, 100 સ્ટુડન્ટ, કે સિટીના 50-100 સ્ટુડન્ટ, એક સેન્ટર છે, 2 સેન્ટર છે, એ સ્ટેટના બધા ડિસ્ટ્રિક્ટ, આખું સ્ટેટ કે આખું ઇન્ડિયા. આ પરફેક્ટ સ્ટેટમેન્ટ એમણે આપ્યું છે કે પહેલા તમે સ્પ્રેડનું સર્કલ નક્કી કરી અને અમને રિપોર્ટ કરો. એમાં સીબીઆઈ પણ આવી જાય, એનટીએ પણ આવી જાય, અને જરૂર હોય તો ગવર્મેન્ટ પણ આમાં ઇન્વોલ્વ થાય, એજ્યુકેશન મિનિસ્ટ્રી ઇન્વોલ્વ થાય અને પરફેક્ટ ડિટેલ આપે. આજનું પરફેક્ટ આઉટકમ છે. બુધવાર સુધીમાં ઘણા રિપોર્ટ ફાઇલ થશે અને ગુરુવારે પાછું નેક્સ્ટ હિયરિંગ છે. મને આટલી ખબર પડે છે આ બધામાંથી, મેં મારા તરફથી મેક્સિમમ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને મેં જે રિપોર્ટનું એનાલિસિસ કર્યું એ આપવાની કોશિશ કરી છે, બાય હાર્ટ. મારી સમજમાં છે. છેલ્લે તમને ક્વેશ્ચન્સ આવશે કે સર આ બી સિવાયના બીજા શું અપડેટ છે, આપી દઉં. અત્યારે એક ન્યૂઝ ફરી રહ્યા છે 113 કોલેજને, 112 જ લિસ્ટમાંથી ક્યાંથી એક આવી ગઈ મને ખબર નથી. મેં સ્ટડી કરવાની કોશિશ પણ નથી કરી. હું ટ્રાન્સપરન્સીથી જ કહી દઈશ, કારણ કે જ્યાં સુધી એનએમસીની સાઇટ ઉપર આ કોલેજો અપડેટ નહીં થાય ત્યાં સુધી હું કોઈ પણ ન્યૂઝને કન્ફર્મ માનતો નથી. રાઈટ? એટલે થાશે, રિપોર્ટ આવી જશે ત્યારે હું આપીશ. અત્યારે ગવર્મેન્ટ ઉપર સુપ્રીમ કોર્ટે છોડ્યું છે કે કાઉન્સેલિંગનો નિર્ણય અમે લઈ શકીએ નહીં. એ સોલ ડિસિઝન, મતલબ એ સંપૂર્ણ ડિસિઝન ગવર્મેન્ટે લેવાનું રહેશે કે કાઉન્સેલિંગ ક્યારે સ્ટાર્ટ કરવું. નંબર 1. નંબર 2, હવે જે નીટ એક્ઝામ છે, જેના માટે ઈસરોના પણ એક કોઈ ભૂતપૂર્વ એમને પણ આમાં ચેરમેન છે, એમને પણ આમાં લીધા છે. 3 એક મેઇન લિંક પણ આપેલી કે 7 જુલાઈ સુધી એ ચાલુ હતી, તમે કોઈ પણ તમારું એમાં આન્સર આપી શકો. આ બધા જ લોકો નક્કી કરશે કે આગળની હવે એક્ઝામમાં શું ફેરફાર કરવા. જે કોઈ આવા છીંડા રહી જતા હોય, બારીઓ ખુલ્લી રહી જતી હોય, એના વિશેનું એ પણ ગવર્મેન્ટ ડિસાઇડ કરશે. એનટીએ ને શું ગાઈડલાઈનો દેવી, આ બે એને ગવર્મેન્ટને સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શનો આપી દીધી છે. નેક્સ્ટ હિયરિંગ ગુરુવારે છે. મારો પર્સનલ વ્યૂ પૂછશો તો અત્યારે આપણે સુપ્રીમ કોર્ટની આશા રાખીને બેસશું કે એ લોકો શું ડિસિઝન લે છે. મતલબ એને સીબીઆઈ અને એનટીએ આ કેટલું સ્પ્રેડ થયું તેનો પરફેક્ટ શું રિપોર્ટ આપે છે, એના ઉપર હવે આગળની બધી જ કાર્યવાહીઓ થશે.
ત્યાં સુધી હું નથી માનતો કે ગવર્મેન્ટ પણ કાઉન્સેલિંગ માટેની કોઈ ડેટ જાહેર કરે. એટલે આપણે એવું સમજી શકીએ અત્યારનો આઉટકમ કે ગુરુવારે હવે આપણી પાસે નેક્સ્ટ અપડેટ આવી શકે. જો આ વિષયને અત્યારે જે કોઈ સિચ્યુએશનમાં પરિસ્થિતિ છે એને વધારે ન બગાડવી હોય તો મને પણ એવું લાગે છે કે ટ્રાન્સપરન્સીથી સુપ્રીમ કોર્ટ પાસે જે કંઈ ડેટા આવે એના આધાર ઉપર ગવર્મેન્ટ ડિસિઝન લેશે એ વધારે યોગ્ય રહેશે આખા સમાજ માટે, આ બધા બાળકો માટે, આ બધા પેરેન્ટ્સ માટે પીડા ઓછી રહેશે અને સરળતાથી એ પોતાની આગળની દિશા નક્કી કરી શકે. અત્યાર સુધીનો અપડેટ છે. ટીમ 4 વીક હંમેશા તમારી સાથે આવા બધા ન્યૂઝ સાથે રહેશે. આવા જે કોઈ ન્યૂઝ, આવા જે કોઈ સ્ટોરીઝ એનું પરફેક્ટ એનાલિસિસ કરી અને તમને અપડેટ આપતા રહેશું. હજી પણ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. જે કોઈ આવી 113 કોલેજ નવી આવે કે 58 કોલેજમાં સીટ વધે એ બધાનું આવું જ ક્લિયર ટ્રાન્સપરન્ટ બધા જ રિપોર્ટ અમે તમને આપશું. નમસ્કાર, થેન્ક યુ.